નમસ્કાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વર્ષ 2024માં જ્યારે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને કોઈ એક જ પદ પર 5 વર્ષ કે તેથી વધારે સમયથી સેવા આપતા કરાર આધારિત કોન્ટ્રાક્ટ કે પછી દૈનિક વેતન કર્મચારીને પણ કાયમી કર્મચારી જેવા લાભો મળવા જોઈએ તેવો ઐતિહાસિક ચુકાદો જ્યારથી જાહેર કર્યો છે ત્યારથી વિવિધ રાજ્ય સરકારો પોતાના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે અવનવા નિયમો અને અવનવા લાભો જે છે તે જાહેર કરી રહી છે. ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા પણ આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની સ્થાપનાની સાથે જ આઉટસોર્સ કરેલા કર્મચારીઓ માટે થોડા નિયમો બદલવામાં આવ્યા છે અને જે પગાર છે તેની તારીખ પણ બદલવાને લઈ અને રાજ્ય સરકારે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારે આઉટસોર્સ કરેલા કર્મચારીઓ માટે નિયમો બદલાયા અને પગારની તારીખમાં પણ ફેરફાર કર્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની. તો ઉત્તર પ્રદેશ સરકારે ભરતી પ્રક્રિયાઓમાં મોટો ફેરફાર કર્યો છે, જેની સીધી અસર રાજ્યના લાખો યુવાનો અને હાલના કોન્ટ્રાક્ટ કામદારો પર થશે. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં નવા નિયમો લાગુ કર્યા છે જે ભરતી પ્રણાલીને પારદર્શક બનાવશે અને સુરક્ષામાં પણ વધારો કરશે. આ પગલાંથી યુવાનોને રોજગાર તો મળશે જ, સાથે સાથે મનસ્વીતા અને અનિયમિતતાઓ પર પણ સંપૂર્ણપણે બંધ થશે. યુવાનોને રોજગાર અને પારદર્શિતા મળશે. તો નવી સિસ્ટમ લાગુ થયા પછી રાજ્યમાં રોજગારની નવી તકો ઊભી કરશે. સરકારનો દાવો છે કે ભરતી હવે ન્યાયી રીતે કરવામાં આવશે અને યુવાનો સુરક્ષાની ભાવના અનુભવશે. મહત્વનું છે કે આ નિર્ણયથી હાલમાં કાર્યરત 4 લાખથી વધુ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કામદારો અને કુશળ યુવાનો બંનેને ફાયદો થશે. હવે ભરતી અધિકૃત એજન્સીઓ દ્વારા જ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે રાજ્યમાં કોઈપણ સરકારી વિભાગમાં આઉટસોર્સ કર્મચારીઓની ભરતી ફક્ત અધિકૃત એજન્સીઓ દ્વારા જ કરવામાં આવશે. આ પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસીસ કોર્પોરેશનની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ કોર્પોરેશન સમગ્ર સિસ્ટમનું નિરીક્ષણ કરશે અને ખાતરી કરશે કે ભરતી નિયમો અનુસાર અને કોઈપણ પક્ષપાત વિના થાય. કર્મચારીઓને સમયસર પગાર અને એપ સુવિધા. નવા નિયમો હેઠળ આઉટસોર્સ કર્મચારીઓ માટે અનેક લાભો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. દરેક કર્મચારીઓની ડેટા હવે એપ આધારિત સિસ્ટમ પર રેકોર્ડ કરવામાં આવશે. સમયસર પગાર ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવી છે, એટલે કે દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે પગાર સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વધુમાં નવા નિયમોમાં શિસ્ત, પારદર્શિતા અને જવાબદારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઉટસોર્સિંગ ભરતીમાં પણ અનામતનો અમલ કરવામાં આવશે, જેનાથી અનામત શ્રેણીઓના યુવાનોને પણ સમાન તકો મળશે. કર્મચારીઓની કાર્યદક્ષતા વધારવા માટે તાલીમ પણ આપવામાં આવશે. એજન્સીઓની મનસ્વીતા પર અંકુશ. તો અત્યાર સુધી આઉટસોર્સ કર્મચારીઓને વિભાગો અને એજન્સીઓની મનમાનીનો સામનો કરવો પડતો હતો. પગારમાં કાપ હોય, વિલંબ હોય અને પારદર્શિતાનો અભાવ એ સામાન્ય સમસ્યાઓ હતી. પરંતુ હવે જ્યારે આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની રચના સાથે આ બધું સમાપ્ત થઈ જશે. કર્મચારીઓને પગારમાં છેતરપિંડીનો સામનો કરવો પડશે નહીં કે કામ કરતી વખતે અસુરક્ષિત અનુભવાશે નહીં. એજન્સીઓની મનસ્વીતા પર અંકુશ. અત્યાર સુધી આઉટસોર્સ કર્મચારીઓને વિભાગો અને એજન્સીઓ મનમાનીનો સામનો કરવો પડતો હતો, જ્યારે હવે જે છે તે બંધ થઈ જશે. લઘુત્તમ વેતન નક્કી, લાભો ટૂંક સમયમાં ઉપલબ્ધ. સરકારે આઉટસોર્સ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન પણ નક્કી કર્યું છે. અલગ અલગ શ્રેણીના આધારે આ પગાર વર્ગ 4માં 20,000થી લઈ અને વર્ગ 1 સુધીમાં 40,000 સુધીનો હશે. પ્રશ્ન એ ઊભો થયો છે કે આ વધેલો પગાર ક્યારે ઉપલબ્ધ થશે. સરકારે જણાવ્યું છે કે આ વખતે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ અને તેને લિમિટેડ કંપનીનો દરજ્જો મળતાની સાથે જ કર્મચારીઓને વધેલા પગારનો લાભ મળવાનું શરૂ થઈ જશે. સંભવતઃ આ લાભ 1 જાન્યુઆરી 2026થી મળશે. જય હિન્દ, અસ્તુ.